વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હિંમતનગર હાઈસ્કૂલમાં સર્વરોગ નિદાન કેમ્પ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। ભારતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતભરમાં વિવિધ કાર્યક્રમો અને સેવાકીય કાર્ય થઈ રહ્યા છે। હિંમતનગરની હાઈસ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 13 જેટલી આરોગ્ય સેવા અને 55 જેટલા તબીબો દ્વારા ફ્રીમાં નિદાન કરવામાં આવશે। નોંધનીય છે કે જિલ્લાભરમાં આજે વિવિધ સેવાના કાર્યો પણ યોજાઈ રહ્યા છે, ત્યારે હિંમતનગર હાઈસ્કૂલ ખાતે મહા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, ભાજપ જિલ્લા પ્રમુખ અને સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં હિંમતનગર સહિત જિલ્લાભરમાંથી લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેકેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજ રોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને વિશ્વમાં કરો, ભારતમાં કરો કે ખાસ કરીને ગુજરાતમાં આજે સમગ્ર જગ્યાએ આ સરસ રીતે કાર્યક્રમ અલગ અલગ બેનર તળે યોજાઈ રહ્યા છે। એના ભાગરૂપે આજે હિંમતનગર મુકામે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાન, શામળાજી ટ્રસ્ટના માન્ય સભ્યશ્રી અને હિંમતનગર કેળવણી મંડળના સભ્ય માન્ય સિદ્ધાર્થભાઈ પટેલના નેતૃત્વમાં હિંમત હાઈસ્કૂલમાં આજનો આ કાર્યક્રમ ફ્રી મેડિકલ કેમ્પ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો કેમ્પ અને વિશાળ સંખ્યામાં જનમેદનીના વચ્ચે આજે યોજાયો છે અને ઘણા બધા જે છે ગ્રામ્ય સ્તરના આખા જિલ્લાના સાબરકાંઠા જિલ્લામાંથી પણ અલગ અલગ ગામોથી આ કેમ્પમાં બધા ભાગ લઈ રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે। ભલે પોતાના આંખની બીમારી હોય, કોઈ શરીરની બીજી કોઈ બીમારી હોય, દાંતની હોય, એમ અલગ અલગ પ્રકારની કોઈ પણ બીમારી હોય તો હિંમતનગરના પ્રતિષ્ઠિત ડોક્ટરો આપણે એ બધા જ આ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે। ભૂપેન્દ્રભાઈ શાહ અમારા પ્રમુખ છો ને તમે, ભૂપેન્દ્રભાઈ શાહના નેતૃત્વમાં બધા જ ડોક્ટરો અહીંયા ભાગ લઈ રહ્યા છે અને બહુ સરસ મજાના માહોલમાં મોદી સાહેબને દીર્ઘાયુ માટે અને એક એમનું જે લક્ષ્ય છે કે ભારતને 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન છે અને ભારત દેશને વિશ્વગુરુ તરફ લઈ જવાનું જે એમનું પ્રયાણ છે એ પ્રયાણમાં માં ભગવતી અને ભોળા શંભુ એને બહુ તાકાત આપે અને જે રીતે એમની કામ ચાલી રહ્યું છે, સેવાનું કામ ચાલી રહ્યું છે, એટલે જ આજે સમગ્ર એમના જે કાર્યક્રમો છે એ સામાન્ય લોકોની સેવામાં ના જ કાર્યક્રમો એમને આપ્યા છે। પાશ્ચાત્ય સંસ્કૃતિના કોઈ કાર્યક્રમો નથી, તદ્દન સામાન્ય લોકોની જે સેવા થાય એવા સેવાના કાર્યક્રમો આજે દરેક આખા જગ્યાએ થઈ રહ્યા છે, એનો આનંદ છે। આજના કાર્યક્રમમાં આપણા લોકપ્રિય સાંસદ શોભનાબેન બારૈયા એ પણ ઉપસ્થિત છે, સિદ્ધાર્થભાઈ પણ છે, ડૉક્ટર સાહેબો છે, જિલ્લા ભાજપના પ્રમુખ અનુભાઈ પણ હાજર છે અને બધા સંગઠનના શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખો, વિવિધ સરપંચશ્રીઓ ગામડાઓમાંથી અને મોટી સંખ્યામાં મણિલાલ વાઘેલા પણ આવ્યા છે, પૂર્વ ધારાસભ્ય, એટલે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ હાજર છે, બધા જ હાજર છે। એટલે મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે। હિંમતનગર કેળવણી મંડળ માન્ય જીતુભાઈ પટેલ, આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ અને સિદ્ધાર્થભાઈ, પંકજ બગદાણિયા અને ભાઈ કેળવણી મંડળના માન્ય સભ્યશ્રીઓ પણ બધા મોટી સંખ્યામાં હાજર છે અને નવું એમ કે આ કેળવણી મંડળનું જે સંસ્થા છે જૂની મહારાજા વખતની, એના વિકાસ માટેના પણ સરસ પ્રજાના પ્રયત્નો અત્યારનું કેળવણી મંડળ કરી રહ્યું છે એ એમની મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે। સમગ્ર ડૉક્ટર મિત્રોનો પણ આભાર છે કે એમનો સમય કાઢીને આજે અહીંયા આવ્યા છે અને આપ બધાનો પણ હૃદયપૂર્વકનો આભાર। ભારત માતા કી જય। નહીં લેવા।